હિંમતનગરમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાનના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું. શ્રી નરનારાયણ દેવ મંદિર અમદાવાદના તાબા હેઠળ યોજાતા દર્શનમાં દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને અલગ અલગ આકર્ષક શણગારથી હિંડોળે વિરાજમાન કરવામાં આવે છે. આજે પૌરાણિક સિક્કાઓથી કરાયેલો અનોખો શણગાર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું. શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે હિંમતનગર ખાતે શ્રી કૃષ્ણ ભગવાનના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને વિવિધ પ્રકારના મનમોહક શણગારથી હિંડોળે વિરાજમાન કરવામાં આવે છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળાને પૌરાણિક સિક્કાઓથી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાની ઝાંખી કરાવતા આ શણગારને નિહાળી ભક્તોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો. શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શનનો લાહવો લેવા હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળા દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા. શ્રાવણ માસ દરમિયાન યોજાતા દિવ્ય હિંડોળા દર્શન ભક્તો માટે આધ્યાત્મિક આનંદ અને આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યા. પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર હિંમતનગર નરનારાયણ દેવદેશ તાબાનું ત્યાં કને આપણે વલ્ભાચાર્યની જે સેવા રીતિ છે વિઠ્ઠલનાથજીની એ મુજબ ઉદ્ધવ સંપ્રદાયની અંદર હિંડોળા ઉત્સવનો અત્યારે પર્વ ચાલી રહ્યો છે અને શિવજીનું શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે પવિત્ર. ત્યારે શિવજીના મંદિરમાં પણ દરરોજ પૂજાપાઠ પરંપરાગત થતી રહે છે. એવી જ રીતે હિંડોળા પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમારે પરમ ભગવદીય કનુભાઈ એમને ત્યાં જૂના પરંપરાગત રાણી સિક્કા હતા. એમની ભાવના છે કે મારે ભગવાનને અર્થે લાડ લડાવવા છે એટલે રાણી સિક્કાનો આપણે આજે ભવ્ય હિંડોળો બનાવ્યો છે જેની અંદર 900 જેવા અંદાજિત સિક્કાઓ વપરાયા છે અને ઘણા હરિભક્તોએ દર્શનનો અને વિશેષ ભક્તિભાવપૂર્વક લાભ લીધેલ છે. વિશેષમાં આવતા જન્મોત્સવ અંતર્ગત કથા પારાયણ એવા બાળ મંડળ ઘણી બધી પ્રવૃત્તિઓ અને ધર્મ સંબંધી ચાલી રહી છે. ત્યારે સર્વે ધર્મપ્રેમીજનોએ અહીંયા મંદિરમાં આવી અને વિશેષ ભજન ભક્તિ અને સત્સંગનો લાભ લેવો એવો અમારો ખાસ અનુરોધ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.